વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, ગઈકાલે આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે શું, એનો સામાન્ય અર્થ અને કેટલીક વ્યાખ્યાઓ અને કેટલાક લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. સંચાલકીય અર્થશાસ્ત્રમાં આ બધી બાબતોનો અભ્યાસ કર્યા પછી આપણે સંચાલકીય અર્થશાસ્ત્રના કેટલાક લક્ષણોની ચર્ચા કરી હતી, જેમાં પેઢી અથવા કોઈ એક આર્થિક એકમનો અભ્યાસ, પેઢી અથવા કોઈપણ આર્થિક એકમની વિવિધ પ્રવૃત્તિઓનો અભ્યાસ, પેઢીઓની જરૂરિયાતો અમર્યાદિત છે એનો અભ્યાસ, સાધનો મર્યાદિત છે એનો અભ્યાસ, સાધન ફાળવણીનો પ્રશ્ન અને સાધન ફાળવણીના પ્રશ્નનો ઉકેલ, આ બાબતો આપણે એક એના લક્ષણની અંદર આપણે ભણ્યા હતા. જે તમે શરૂઆતમાં ભણ્યા જ છો કે પેઢી એ કોઈ એક આર્થિક એકમનો અભ્યાસ છે, એની પાસે જે આર્થિક એકમની વિવિધ પ્રવૃત્તિઓ છે એનો અભ્યાસ કરવામાં આવે છે. પેઢીઓની જરૂરિયાતો અમર્યાદિત છે, એના સાધનો મર્યાદિત છે. એ સાધનો ફાળવણીનો પ્રશ્ન એટલે કે સાધનોને ક્યાં ફાળવવા અને એ સાધનની ફાળવણીના પ્રશ્નનો ઉકેલ, એના વિશેની આપણે ચર્ચા કરી હતી. એટલે કે ત્યાં સુધીની ચર્ચા કરી હતી. બીજો મુદ્દો, સંચાલકીય અર્થશાસ્ત્ર એ પસંદગીનું શાસ્ત્ર છે અથવા તો નિર્ણયીકરણનું શાસ્ત્ર છે, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. અને ત્યાં આવીને અટક્યા હતા કે નિર્ણયીકરણ એટલે શું. એટલે સંચાલનની સમગ્ર પ્રક્રિયામાં નિર્ણયીકરણ અથવા આર્થિક પસંદગી જ મુખ્ય બાબત છે, જેનો આપણે આગળ અભ્યાસ કર્યો. આથી નિર્ણય અથવા પસંદગી એટલે શું તે બાબત સૌ પ્રથમ સમજની આવશ્યક બને છે. એ નિર્ણયની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે કે એક કરતાં વધુ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવો, તે બાબતને નિર્ણય કહેવામાં આવે છે. પ્રોફેસર અર્લ નામના વિદ્વાને આ વ્યાખ્યા આપી છે. એમણે નિર્ણયની વ્યાખ્યા આ રીતે આપી છે કે એક કરતાં વધુ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો, તે બાબતને નિર્ણય કહેવામાં આવે છે. એક કરતાં વધુ વિકલ્પોમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો. શ્રેષ્ઠ, એક કરતાં વધુ વિકલ્પો છે અને એક કરતાં વધુ વિકલ્પો છે, પણ એમાં શ્રેષ્ઠ વિકલ્પ છે. એ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો, તે બાબતને નિર્ણય કહેવામાં આવે છે. સંચાલનના સંદર્ભમાં કહીએ તો સંચાલન સમક્ષ જ્યારે કોઈ એક નિર્ણય લેવાનો આવે છે, ત્યારે એ એક કરતાં વધુ વિકલ્પોમાંથી આવક, ખર્ચ અને નફાના પાસાને તપાસી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરે છે, જેને આપણે નિર્ણય કહીએ છીએ. નિર્ણયમાં સામાન્ય રીતે માહિતી એકત્રિત કરવી પડે છે, બિનજરૂરી માહિતી કાઢી નાખવી પડે છે, માહિતીનું વર્ગીકરણ કરવું પડે છે, આવક, ખર્ચ અને નફાના આધારે માહિતીને અગ્રતાક્રમ પ્રમાણે ગોઠવવી પડે છે અને પછી નિર્ણયની જાહેરાત કરવામાં આવે છે. એટલે આ એક પ્રશ્ન પણ આપણે ભણ્યા હતા અને એના લક્ષણો બી કેટલાક આપણે સમજવા માટેની કોશિશ કરી હતી. જો તમને યાદ હોય તો આપણે એમ કહ્યું હતું કે કોઈપણ વિષયની આદર્શ વ્યાખ્યા મુખ્યત્વે બે બાબતો રજૂ કરે છે. એક તો વિષય શું છે અને વિષય શા માટે છે. પ્રસ્તુત વિધાનમાંથી બંને વિગતો મળે છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ નિર્ણયીકરણનું શાસ્ત્ર છે, જેનો હેતુ સંચાલનને સફળ બનાવવાનો છે અને સંચાલનને સફળ બનાવવા માટે તેની વિગતો આ વિધાનોમાંથી નિષ્પન્ન થાય છે. નિર્ણયીકરણ અને પસંદગી બંને સાથે હોવા છતાં જે તમે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો છો, એ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો, તે તમે નિર્ણય કર્યો કહેવાય. અને એ વિગતો છે, એ વિગતો અથવા તો આ નિર્ણયીકરણની બાબતની જે વિગતો છે, એ વિગતો આ વિધાનોમાંથી ફલિત થઈ શકે છે. દાખલા તરીકે, નિર્ણયીકરણની પ્રક્રિયા એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, તેથી આ વિષયના સ્વરૂપને એક વિજ્ઞાન તરીકે રજૂ કરે છે. વિજ્ઞાનમાંથી એ પણ નિષ્પન્ન થાય છે કે સંચાલન એટલે નિર્ણયીકરણ અને નિર્ણયીકરણ એટલે સંચાલન. બહુ મહત્ત્વની બાબત અથવા તો અગત્યનું વાક્ય છે કે આ એક વસ્તુ એમાંથી ફલિત થાય છે કે સંચાલન એટલે નિર્ણયીકરણ અને નિર્ણયીકરણ એટલે સંચાલન. તમારા જેટલા નિર્ણયો શ્રેષ્ઠ એટલા તમે
એમાં સફળ થવાની શક્યતા વધારે. એટલે આ એક સંચાલનમાં ખૂબ જ અગત્યની બાબત છે કે તમારા જે નિર્ણયો છે એ નિર્ણયો બધા જ વિકલ્પોમાંથી એવો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો કે જેને તમે નિર્ણય કહો છો એ નિર્ણય એ જ સંચાલન અને સંચાલન એ જ નિર્ણય બને. સંચાલનના મુખ્ય પ્રશ્નો એ નિર્ણયના પ્રશ્નો છે અને તે હલ થઈ જાય એટલે સંચાલનમાં મોટાભાગના સવાલો હલ થઈ જાય. સંચાલનનો મુખ્ય કોઈ પ્રશ્ન હોય તો એ નિર્ણયનો પ્રશ્ન છે. નિર્ણયો ઘણા બધા લેવાના હોય છે, વિકલ્પો છે તમારી પાસે અને એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી અને નિર્ણય લેવાનો હોય છે. એટલે એ કયા કયા વિકલ્પો છે તો કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ કિંમત રાખવી, કયા બજારમાં તેનું વેચાણ કરવું, કઈ ઉત્પાદન પદ્ધતિએ વેચાણ કરવું, આ બધા જ જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના ઘણા બધા વિકલ્પો છે અને એ ઘણા બધા વિકલ્પોમાંથી કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ ખૂબ અગત્યની બાબત છે. કારણ કે સંચાલનનો મુખ્ય પ્રશ્ન નિર્ણયનો જ હોય છે અને નિર્ણયના પ્રશ્નો જો તમે હલ કરી શકો તો સંચાલનમાં કોઈ પ્રશ્ન રહેતો જ નથી, મોટાભાગના પ્રશ્નો હલ થઈ જાય છે. એટલે સંચાલનમાં નિર્ણય એ ખૂબ અગત્યની બાબત છે. આનું અર્થઘટન એ પણ થઈ શકે કે સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને નિર્ણય કેમ લઈ શકાય એ અંગેની સંચાલકીય અર્થશાસ્ત્રમાં ચર્ચા કરવામાં આવી છે. આ ખૂબ અગત્યની બાબત કે અર્થશાસ્ત્રના આર્થિક સિદ્ધાંતો જે છે, અર્થશાસ્ત્રના જે નિયમો છે એ સિદ્ધાંતો કે નિયમોનો ઉપયોગ કરીને કેવી રીતે નિર્ણય લઈ શકાય, કેમ નિર્ણય લઈ શકાય, કેવો નિર્ણય લઈ શકાય એ અંગેની સંચાલકીય અર્થશાસ્ત્રમાં ચર્ચા કરવામાં આવે છે. એવું પણ એનું અર્થઘટન થઈ શકે. અને આ બાબત આટલી આપણે સમજવા માટેની કોશિશ કરી હતી. આજે આપણે સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વિશે અભ્યાસ કરવાના છે. જુદા જુદા સંચાલકીય અર્થશાસ્ત્રીઓ દ્વારા સંચાલકીય અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે, ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ એની વ્યાખ્યાઓ રજૂ કરી છે. તેમાંથી સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વ્યક્ત થાય છે. બહુ સ્વાભાવિક છે કે તમે ખ્યાલ અને વ્યાખ્યા એ બંનેની સમજૂતી બરાબર મેળવો તો તમને એનું સ્વરૂપ શું છે એ આપમેળે સમજાઈ જાય. કારણ કે સ્વરૂપ એ એના ખ્યાલ કે વ્યાખ્યાઓમાંથી જ નિષ્પન્ન થતું હોય છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે એમાંથી સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર આપમેળે વ્યક્ત થાય છે. કોઈપણ વિષયનો અભ્યાસ તેના સ્વરૂપ તથા કાર્યક્ષેત્રના સંદર્ભમાં જ કરી શકાય છે. એટલે કોઈપણ વિષયનું સ્વરૂપ કે કાર્યક્ષેત્ર જાણવા માટે મુખ્યત્વે બે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર હોય, સમાજશાસ્ત્ર હોય, નીતિશાસ્ત્ર હોય, રાજ્યશાસ્ત્ર હોય, કોઈપણ પ્રકારના આવા મનુષ્યના વર્તનનો અભ્યાસ કરવામાં આવતો હોય ત્યારે એ વિષયના અભ્યાસમાં તેનો સ્વરૂપ તથા કાર્યક્ષેત્રના સંદર્ભમાં જ નક્કી કરી શકાય છે. એના સ્વરૂપ અને કાર્યક્ષેત્રની બહાર તમે એનો અભ્યાસ કરી શકો નહીં. અને એટલા માટે કોઈપણ વિષયનું સ્વરૂપ તથા કાર્યક્ષેત્ર જાણવા માટે મુખ્યત્વે બે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. એક તો પહેલી બાબત એ કે વિષય શું છે અને બીજી બાબત છે વિષય વસ્તુ શું છે. એટલે વિષય શું છે એટલે એમાં શું ભણવા, વિષય કયો છે, ટૉપિક કયો છે, અને વિષય વસ્તુ કયું છે એટલે એની અંદરનું આપણે શું અભ્યાસ કરવાનો છે, શાના વિશેનો અભ્યાસ કરવાનો છે, કેટલા પ્રમાણમાં અભ્યાસ કરવાનો છે એ બાબત. એટલે આ જે છે પ્રથમ બાબત છે એ વિષયનું સ્વરૂપ દર્શાવે છે અને બીજી બાબત છે એ વિષયનું કાર્યક્ષેત્ર બતાવે છે. કારણ કે વિષય વસ્તુ એ કાર્યક્ષેત્રને સ્પર્શે છે અને વિષય શું છે એ બાબત એ સ્વરૂપને સ્પર્શે છે. એટલે પહેલી બાબત છે કે વિષય શું છે એ એનું સ્વરૂપ દર્શાવે છે અને બીજી બાબત છે એ વિષયનું કાર્યક્ષેત્ર દર્શાવે છે. સૌપ્રથમ આપણે સ્વરૂપ વિશેની થોડીક ચર્ચા સમજવાની કોશિશ કરીએ. સંચાલકીય અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરીએ તો તેનું સ્વરૂપ જાણી શકાય. સંચાલકીય અર્થશાસ્ત્ર શું છે તે વિશે જોઈએ તો તે માટેના બે વિકલ્પો આપણી સમક્ષ રજૂ થયા છે. કાં તો સંચાલકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન હોઈ શકે અથવા તો કલા.
આ બંને બાબતોનો અર્થ સમજવો જરૂરી બની જાય છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ, વ્યવસ્થિત, વૈજ્ઞાનિક, તર્કબદ્ધ જ્ઞાન જે વૈકલ્પિક પ્રક્રિયાઓ તથા ઉપપ્રક્રિયાઓ દ્વારા રજૂ થાય છે. તે બાબત આ જ્ઞાન નિયમ કે સિદ્ધાંતના સ્વરૂપે નિરીક્ષણ, પરીક્ષણ, ચકાસણી, પ્રયોગ વગેરે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને અંતે પ્રાપ્ત થાય છે. જ્યારે કલા એટલે કોઈપણ વ્યક્તિની કોઈપણ ચોક્કસ વિષય અંગેની વિશિષ્ટ હોશિયારી, એની આવડત, એની નિપુણતા, એની સૂઝ. એટલે કલા એ વ્યક્તિની અંતર્ગત બાબત બની જાય, કારણ કે એમાં એ વ્યક્તિની હોશિયારી આવે, એ વ્યક્તિની આવડત આવે, એ વ્યક્તિની નિપુણતા આવે, એ વ્યક્તિની સૂઝ આવે. એટલે કલા એ વ્યક્તિની અંતર્ગત બાબત બની જાય. અને તેથી જ એમ કહેવાય છે કે કલાકારો જન્મે છે, બનતા નથી. એટલે કલા વ્યક્તિની અંગત બાબત છે, અંતર્ગત બાબત છે. વિજ્ઞાન બહારથી અંદર આવે છે, જ્યારે કલા એ અંદરથી બહાર જાય છે. આ બહુ અગત્યની બાબતોને સમજવા જેવી બાબત છે કે જે બાબત જ્ઞાન, નિયમ કે સિદ્ધાંતના સ્વરૂપે નિરીક્ષણ, પરીક્ષણ, ચકાસણી વગેરે પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને અંતે પ્રાપ્ત થાય છે. કઈ બાબત? વિજ્ઞાન. વિજ્ઞાનની પરિસ્થિતિ જે આખી છે તે એનું નિરીક્ષણ થાય, એનું પરીક્ષણ થાય, એની ચકાસણી થાય, એનો પ્રયોગ કરવામાં આવે અને પછી એ વૈજ્ઞાનિક અથવા તો વિજ્ઞાન એ બાબત બને છે. એટલે જે છેલ્લા 2-3 વાક્યો છે બહુ મહત્ત્વના છે કે કલા વ્યક્તિની અંતર્ગત બાબત છે, જ્યારે વિજ્ઞાન બહારથી આવે છે, જ્યારે કલા એ અંદરથી બહાર જાય છે. સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો ત્યારે કેટલાક શરૂઆતમાં એવું માનતા હતા કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ નફો કમાવાની કલા છે, કારણ કે તેના દ્વારા સંચાલક મહત્તમ નફો કમાઈ શકે છે. પરંતુ ઉપર કલાની વ્યાખ્યા આપવામાં આવી છે તેની સાથે આ બાબત બંધ બેસતી નથી, કારણ કે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસીઓ કોઈ નિષ્ણાત બની જતા નથી અથવા તેનામાં કોઈ વિશિષ્ટ નિપુણતા, હોશિયારી કે આવડત એકાએક આવી જતી નથી. આથી સંચાલકીય અર્થશાસ્ત્ર એ કલા છે એમ કહી શકાય નહીં. તેથી આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ કલા નથી. આનો અર્થ એ થયો કે સંચાલકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે અને સંચાલકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે. આ બાબતને સિદ્ધાંતોના મંતવ્ય અનુસાર સંચાલકીય અર્થશાસ્ત્ર એ કોઈપણ આર્થિક એકમની સંચાલકીય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. આમ આ વિષય વધુ અને વધુ વ્યાપક અને વિસ્તૃત થતો જાય છે. આ ખૂબ અગત્યની બાબત છે કે સંચાલકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીને નફો કમાવાની બાબત આવતી નથી. સંચાલકીય અર્થશાસ્ત્રમાં કોઈ વ્યક્તિ એકાએક આમાં નિપુણતા પ્રાપ્ત કરતી નથી. સંચાલકીય અર્થશાસ્ત્રમાં એ વ્યક્તિ એકાએક હોશિયાર બની જતી નથી અને એટલા માટે સંચાલકીય અર્થશાસ્ત્ર એ કલા નથી પણ વિજ્ઞાન છે અને એ કોઈપણ આર્થિક એકમની સંચાલકીય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. આર્થિક એકમોની કોઈપણ આર્થિક સંચાલકીય અર્થશાસ્ત્ર છે એ કોઈપણ આર્થિક એકમોની સંચાલકીય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને એને કારણે આ વિષય છે એ વધુને વધુ વ્યાપક અને વિસ્તરતો થતો જાય છે. એના પાસા આપણે જોઈએ તો દાખલા તરીકે મૂડી માંગ વિશ્લેષણ છે. તો માંગ વિશ્લેષણ છે એમાં કોઈપણ આર્થિક એકમો કોઈપણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન શા માટે હાથ ધરવામાં આવે છે અને કોઈપણ વસ્તુના ઉત્પાદનનો આધાર માંગ ઉપર છે. આથી માંગ વિશ્લેષણ એ સંચાલકીય અર્થશાસ્ત્રનું પાયાનું વિશ્લેષણ છે. તેમાં માંગની મૂલ્ય સાપેક્ષા, તેને અસર કરતા પરિબળો, માંગની આગાહી, નવી અને જૂની વસ્તુની માંગની આગાહીની પદ્ધતિઓ અને માંગ વિધેય વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. ઉત્પાદન વિશ્લેષણ તમે જુઓ તો ઉત્પાદન એ આર્થિક એકમની પાયાની અને મૂળભૂત પ્રવૃત્તિ છે. ઉત્પાદન વિશ્લેષણનું સંચાલકીય અર્થશાસ્ત્રમાં પણ ઘણું જ મહત્ત્વ છે. કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં, ક્યારે, કેવી રીતે ઉત્પાદન કરવું એ અંગે અહીં ચર્ચા કરવામાં આવી છે. ખર્ચ વિશ્લેષણ, ઉત્પાદનનો હેતુ મહત્તમ નફો કમાવાનો છે અને મહત્તમ નફો એ રીતે મળી શકે કે ઊંચી કિંમત રાખીને નફો વધારી શકાય છે, કાં તો ખર્ચમાં ઘટાડો કરીને પણ મહત્તમ નફો પ્રાપ્ત કરી શકાય છે. એટલે ખર્ચમાં ઘટાડો કરીને મહત્તમ નફો પ્રાપ્ત કરવો એ વધુ યોગ્ય અને વ્યવહારુ ગણાય છે. આથી ખર્ચ વિશ્લેષણનું આ દ્રષ્ટિએ પણ મહત્ત્વ છે. ઉત્પાદનનું આયોજન કરતી વખતે, મૂડી બજેટ તૈયાર કરતી વખતે,
વસ્તુની કિંમત નક્કી કરતી વખતે ખર્ચના પાસાને ધ્યાનમાં રાખવામાં આવે છે અને આ દ્રષ્ટિએ ખર્ચનું વિશ્લેષણ પણ મહત્ત્વનું છે. એ જ પ્રમાણે કિંમત વિશ્લેષણ તમે જુઓ. નફાનો આધાર કિંમત ઉપર છે અને કિંમત માંગને સીધી રીતે અસર કરે છે. આથી કિંમત અંગેનો નિર્ણય કરવો એ ઘણી બધી વિચારણા માગી લે છે. સંચાલકીય અર્થશાસ્ત્રમાં કિંમત વિશ્લેષણમાં જુદા જુદા પ્રકારના બજારોમાં કિંમત નિર્ધારણ, પાયાની કિંમત નિર્ધારણના સોપાનો, શરૂઆતની કિંમત નીતિ, કિંમત તફાવતો, કિંમતનું નેતૃત્વ, કિંમત નિર્ધારણ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે નફાના વિશ્લેષણનો પણ અભ્યાસ કરવામાં આવે છે, કારણ કે નફો પ્રાપ્ત કરવો એ ઉત્પાદકનો મહત્તમ હેતુ છે. નફાના વિશ્લેષણમાં પણ સંચાલકીય અર્થશાસ્ત્રનું મૂળભૂત અને આધારભૂત વિશ્લેષણ ગણાવી શકાય છે. એ જ રીતે વેચાણ અને વિશ્લેષણ. આજના યુગ માટે એવું પણ કહી શકાય કે આજનો યુગ તે વિજ્ઞાપન યુગ છે, જેમાં વસ્તુઓના વેચાણ માટે વિજ્ઞાપનનો આશ્રય લેવો અનિવાર્ય બની જાય છે. અહીં વેચાણ ખર્ચનું સૈદ્ધાંતિક વિશ્લેષણ, વેચાણ ખર્ચની માંગ પરની અસરો અને વિજ્ઞાપન ખર્ચ અંદાજપત્ર બનાવવાની પદ્ધતિઓ વગેરે બાબતો પણ અભ્યાસ કરવામાં આવે છે. મૂડી બજેટનો પણ અભ્યાસ કરવામાં આવે છે, કારણ કે બજેટ એ કોઈ પણ આર્થિક એકમ માટે અનિવાર્ય બાબત છે. કંપનીના સમગ્ર સંચાલન માટે કેટલા નાણાંની જરૂર પડશે, તે નાણાં ક્યાંથી પ્રાપ્ત કરશો, તેની ફાળવણી કેવી રીતે કરવામાં આવશે, બધી જ ચર્ચા એ મૂડી બજેટ વિશ્લેષણમાં કરવામાં આવે છે. સાધનોની ફાળવણી. કેઇન્સ છે, મોટ છે ને પોલ નામના અર્થશાસ્ત્રી એવું જણાવ્યું છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર પેઢી કોઈપણ આર્થિક એકમના વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સાધનોની ફાળવણી કેમ કરવી તેનો અભ્યાસ કરે છે. આનો અર્થ એ થયો કે કોઈપણ પેઢી અથવા આર્થિક એકમોની જરૂરિયાતો અમર્યાદિત છે. એ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે. આથી મર્યાદિત સાધનોની ફાળવણી વિવિધ વિભાગો વચ્ચે કેવી રીતે કરવી, કેટલા પ્રમાણમાં કરવી તેનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. પેઢીના જુદા જુદા એકમો હોય છે, જુદા જુદા વિભાગો હોય છે, જેમ કે ઉત્પાદનનો વિભાગ, વેચાણનો વિભાગ, વહીવટીય વિભાગ, વિકાસ વિભાગ વગેરે. અને આ વિભાગો વચ્ચે સાધનોની ફાળવણી કેમ કરવી એ પણ અભ્યાસ કરવામાં આવે છે. આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં ઉપયોગ. આ ખૂબ અગત્યની બાબત છે. સ્પેન્સર, સિઝલમેન, મેકાયવર અને મેરિયમ તથા જોએલ ડીન આ બધા વિદ્વાનો સ્પષ્ટપણે જણાવે છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ સંચાલનનું સમન્વયન સાધતું શાસ્ત્ર છે. તેના સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેમ કરી શકાય તે વિશે અભ્યાસ કરવામાં આવે છે. સંચાલનને સરળ અને સફળ બનાવવા માટે અર્થશાસ્ત્રનો વ્યવહારિક ઉપયોગ જરૂરી છે. એટલે આ બાબતો એ સંચાલનનું સ્વરૂપ બને છે અને આ સંચાલનનું સ્વરૂપ ખૂબ મહત્ત્વનું છે. બીજી બાબત જે છે એ ખૂબ અગત્યની બાબત છે કે સંચાલકીય અર્થશાસ્ત્રના સ્વરૂપમાં આટલો અભ્યાસ કર્યા પછી આપણે સંચાલકીય અર્થશાસ્ત્રના આ બાબતો બધી જ એના સ્વરૂપને સ્પર્શે છે અને સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ પણ એટલી જ અગત્યની બાબત બને છે. સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે અને સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો એક ભાગ છે. સંચાલકીય અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન છે. અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે અને સંચાલકીય અર્થશાસ્ત્ર કોનો અભ્યાસ કરે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં માંગ વિશ્લેષણ આવે, ઉત્પાદન વિશ્લેષણ આવે, ખર્ચ વિશ્લેષણ આવે, કિંમત વિશ્લેષણ આવે, નફાનું વિશ્લેષણ આવે, વેચાણ અને વિશ્લેષણ આવે, મૂડી બજેટ આવે, સાધનોની ફાળવણી આવે અને આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં ઉપયોગ આવે. હવે સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો એક ભાગ છે. એ એના સ્વરૂપમાં આવે. અર્થશાસ્ત્ર એક વિશાળ વટવૃક્ષ છે અને સંચાલકીય અર્થશાસ્ત્ર એ એની શાખા છે. સંચાલકીય અર્થશાસ્ત્રની શાખા છે. એટલે અર્થશાસ્ત્ર એક દરિયો છે અને સંચાલકીય અર્થશાસ્ત્ર એ એનું એક બિંદુ છે. ટૂંકમાં સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો જ એક અભિન્ન અંતર્ગત ભાગ છે અને એટલે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે અને એ સાબિત થઈ ચૂકેલી બાબત છે. કારણ કે લાયોનસ રોબિન્સે તેમના પુસ્તકમાં અર્થશાસ્ત્રની ઉપરની વ્યાખ્યા આપી તો જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે. આથી જ સંચાલકીય અર્થશાસ્ત્ર પણ વિજ્ઞાન છે, જે અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે. તે પણ વિજ્ઞાન જ હોય તો નિસંદેહ સંચાલકીય અર્થશાસ્ત્ર પણ વિજ્ઞાન જ હોય. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે, તેને હવે નવેસરથી સાબિત કરવાની જરૂર નથી. તે વાત ક્યારની સાબિત થઈ ચૂકી છે. માટે અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન છે, એ એના સ્વરૂપની વાત કરવામાં આવી છે.
અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો વિજ્ઞાનના બે પ્રકાર છે. એક તો પ્રાકૃતિક વિજ્ઞાન કે ભૌતિકલક્ષી વિજ્ઞાન, જે જગતના જળ પદાર્થો તથા પ્રકૃતિના તત્વો વિશ્વની છણાવટ કરે છે. અને માનવ વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન, જે માનવી અથવા સમાજની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ અને પ્રશ્નોનો અભ્યાસ કરે છે. આ દૃષ્ટિએ જોઈએ તો સંચાલકીય અર્થશાસ્ત્ર એ એક સામાજિક વિજ્ઞાન છે. એટલે કુદરતી વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો એવો તફાવત પાડવામાં આવ્યો છે સ્વરૂપની દૃષ્ટિએ. અને જે જગતના જળ પદાર્થો છે અથવા તો કુદરતના તત્વો જે છે એ આખી ભૌતિકલક્ષી બાબત બને છે. અહીંયા જે પ્રશ્નો છે એ સમાજના મનુષ્યના પ્રશ્નો છે, સમાજની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓના પ્રશ્નો છે. અને એ દૃષ્ટિએ જોઈએ તો સંચાલકીય અર્થશાસ્ત્ર એ એક સામાજિક વિજ્ઞાન બને છે, કારણ કે તેમાં માનવીની ઔદ્યોગિક સંચાલન વિશેની પ્રવૃત્તિઓ અને પ્રશ્નોનો અભ્યાસ કરવામાં આવે છે, જે એક આર્થિક પ્રવૃત્તિનો જ ભાગ છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ તપાસીએ તો તે કેવું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે તે બાબત બીજી રીતે વિચાર કરી શકાય. સામાજિક વિજ્ઞાનના પણ બે સ્વરૂપો છે, વાસ્તવિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન. જે વિજ્ઞાન પરિસ્થિતિનો તટસ્થતાપૂર્વક અભ્યાસ કરે તેને વાસ્તવિક વિજ્ઞાન કહેવામાં આવે છે. અને જે વિજ્ઞાન ઇષ્ટ, અનિષ્ટ, યોગ્ય, અયોગ્ય, કલ્યાણ, અકલ્યાણ વગેરેના સંદર્ભોમાં અભ્યાસ કરી અમુક ચોક્કસ વર્તન કરવા વિશે ભલામણ કરે તેને આદર્શલક્ષી વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો વાસ્તવિક વિજ્ઞાન શું છે તેનો અભ્યાસ કરે છે અને આદર્શલક્ષી વિજ્ઞાન શું હોવું જોઈએ તેનો અભ્યાસ કરે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર પણ કેવા પ્રકારનું વિજ્ઞાન છે એને તપાસવા માટે, એનું સ્વરૂપ જાણવા માટે એ સામાજિક વિજ્ઞાન તો છે, પણ એ આદર્શલક્ષી વિજ્ઞાન છે કે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. એકચ્યુઅલી વાસ્તવિક વિજ્ઞાન જે છે એ શું છે તેનો અભ્યાસ કરે છે, જ્યારે આદર્શલક્ષી વિજ્ઞાન શું હોવું જોઈએ તેનો અભ્યાસ કરે છે. રોબિન્સન્સના મત પ્રમાણે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન છે, તો સંચાલકીય અર્થશાસ્ત્ર પણ વાસ્તવિક વિજ્ઞાન હોય તે સ્વાભાવિક છે. સંચાલકીય અર્થશાસ્ત્ર આર્થિક એકમોના સંચાલન તથા તેને લગતી બાબતો અને પ્રશ્નોનો તટસ્થતાપૂર્વક યથાર્થ રીતે અભ્યાસ કરે છે. આથી સંચાલકીય અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન છે તેમ કહી શકાય. પરંતુ સંચાલકીય અર્થશાસ્ત્ર આર્થિક એકમોની પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને એનો મુખ્ય હેતુ મહત્તમ નફો કમાવાનો હોય છે, મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો હોય છે. આથી મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે સંચાલન કેવું થવું જોઈએ, સંચાલનના પ્રશ્નો કેમ ઉકેલી શકાય તે વિશે સંચાલકીય અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. આનો અર્થ એ થયો કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે, કેમ કે એ સંચાલકીય અર્થશાસ્ત્ર એ સંચાલનના પ્રશ્નો કેમ ઉકેલી શકાય તે વિશે પણ સંચાલકીય અર્થશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે. અને જો એનો અભ્યાસ કરતું હોય તો સંચાલકીય અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન છે એમ પણ કહી શકાય. સૌથી મહત્ત્વનો સવાલ અહીંયા એ ઉપસ્થિત થાય કે ઉપરના વર્ણન ઉપરથી એમ જણાય છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ વાસ્તવિક વિજ્ઞાન છે અને આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. તો આ બંને વિજ્ઞાનો સંભવી શકે ખરા? એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્ર બંને સ્વરૂપો ધરાવી શકે ખરા? આદર્શલક્ષી સ્વરૂપ પણ ધરાવી શકે અને વાસ્તવલક્ષી સ્વરૂપ પણ ધરાવી શકે ખરા? તો આ વિધાનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે બંને સ્વરૂપો ધરાવે છે કેમ એનો અભ્યાસ કરીએ તો સંચાલકીય અર્થશાસ્ત્રીઓ એમ કહ્યું છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ વાસ્તવિક વિજ્ઞાન છે. આ બાબતોનો યથાવત રીતે વાસ્તવિક અભ્યાસ કરે છે. સંચાલકીય અર્થશાસ્ત્ર સૌપ્રથમ આર્થિક સંચાલકીય બાબતોનો યથાવત રીતે વાસ્તવિક અભ્યાસ કરે છે. સંચાલકીય પરિબળો અનેક પ્રશ્નો તપાસે છે અને એ કેમ થવું જોઈએ, પ્રશ્નો કેમ ઉકેલી શકાય તેનો અભ્યાસ કરે છે. એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્ર સૌપ્રથમ તટસ્થતાપૂર્વક વાસ્તવિક બાબતોનો અભ્યાસ કર્યા બાદ સંચાલન કેમ થવું જોઈએ તે માર્ગદર્શન આપે છે. એટલે તે સાચે જ આદર્શલક્ષી વાસ્તવિક વિજ્ઞાન છે. અર્થશાસ્ત્રની માફક તે માત્ર શુદ્ધ વાસ્તવિક વિજ્ઞાન નથી, પણ આદર્શલક્ષી વાસ્તવિક વિજ્ઞાન છે. શું થવું જોઈએ
ના સંદર્ભમાં શું છે નો અભ્યાસ કરે છે, અથવા શું છે નો અભ્યાસ કર્યા બાદ શું થવું જોઈએ એનો પણ અભ્યાસ કરે છે. આથી તે આદર્શલક્ષી વાસ્તવિક ગણાવી શકાય અને આ રીતે તે શુદ્ધ અર્થશાસ્ત્રથી જુદું પડે છે. આ એક ખૂબ અગત્યની બાબત અહીંયા ચર્ચામાં મૂકી છે. સંચાલક અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આપણે પેઢીનો અભ્યાસ, કોઈપણ આર્થિક એકમોના સંચાલકીય બાબતોનો અભ્યાસ, માંગ વિશ્લેષણ, ઉત્પાદન વિશ્લેષણ, ખર્ચ વિશ્લેષણ, કિંમત વિશ્લેષણ, નફા વિશ્લેષણ, વેચાણ અને વિશ્લેષણ, મૂડી બજેટ, સાધન ફાળવણી અને આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં ઉપયોગ, એ બધી બાબતો કાર્યક્ષેત્રમાં આવે તો એને પણ સમજવાની કોશિશ કરજો. સ્વરૂપ અને કાર્યક્ષેત્ર બંને જુદા પડે છે. આપણે શરૂઆતમાં થોડાક એના કાર્યક્ષેત્ર વિશેની ચર્ચા કરી એટલા માટે કે તમે એને સ્વરૂપને સમજી શકો, અને એટલા માટે શરૂઆતમાં થોડુંક એનું કાર્યક્ષેત્ર શું છે, માંગ વિશ્લેષણનું, ઉત્પાદન વિશ્લેષણનું, ખર્ચ વિશ્લેષણનું, કિંમત વિશ્લેષણનું, નફા વિશ્લેષણનું, એ બધા મુદ્દાઓનો અભ્યાસ એટલા માટે કર્યો કે તમે એને સ્વરૂપને વધારે સારી રીતે સમજી શકો. અહીંયા આપણે આ સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર એના વિશેનો અભ્યાસ પૂરો કરીએ છીએ. શરૂઆતમાં આપણે થોડાક મુદ્દાઓ એના કાર્યક્ષેત્ર વિશેના એટલા માટે ચર્ચામાં મૂક્યા કે તમે આગળ અભ્યાસ કર્યો છે અને આગળ અભ્યાસ કર્યો હોવાને કારણે એને સરળતાથી સમજી શકો, અને પછી સંચાલકીય અર્થશાસ્ત્રના સ્વરૂપમાં એ આદર્શલક્ષી છે, વાસ્તવલક્ષી છે, અથવા તો એ વિજ્ઞાન છે કે કલા છે, એના સંદર્ભમાં આપણે ચર્ચા કરી અને એ સમજવાની કોશિશ કરજો. બહુ સરળતાથી સમજી શકાય એવી બાબત છે. શરૂઆતમાં તમે થોડો આનો અભ્યાસ કર્યો છે. આપણે અહીંયા સંચાલકીય અર્થશાસ્ત્ર વિશેની કેટલીક બાબતો સંચાલનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, એનું ખાસ ધ્યાન રાખજો. હાલ આપણે અહીંયા ચર્ચાને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર.